રાજકોટના પાડ ગામમાં નકલંગ મંદિર ટ્રસ્ટ દ્વારા આંબેવ પીર ધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આ મહોત્સવ તારીખ 26, 27 અને 28 3 દિવસ સુધી ચાલશે। ધાર્મિક કાર્યક્રમોની હારમાળામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 29 નવેમ્બરે પોથી યાત્રા નીકળશે। સાથે જ 51 કુંડી વિષ્ણુ યાગ યજ્ઞ, રામદેવ પીર મહારાજનો સમૂહ લગ્ન સહિતના આયોજન કરાશે। આ ધર્મ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા છે। તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ છે મહેશભાઈ ભગત। આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। 250 વર્ષ જૂની પુરાણી જગ્યા છે। આ ઠાકર મંદિર સંત આંબેવ પીર ધામ ઠાકર મંદિર ઠાકર દ્વારો તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। અને આ પરચાધારી ખૂબ પરચાધારી જગ્યા છે કે અનેક પરચાઓ છે અમારા આંબેવ પીરના। સત્તાધાર જે આંબાજળીઓ છે એ અમારા બાપાના નામથી પ્રખ્યાત છે। અમને સત્તાધારમાં જ્યારે થંભ ઊભો થયો હતો ત્યારે પાણીનું કામ અમારા આંબેવ પીરને સોંપવામાં આપ્યું હતું। તો અમારા આંબેવ પીરે ઠાકરને આરાધના કરી અને ઠાકરને વિનંતી કરી અને આંબાજળી લાકડીથી ફેરવી અને આંબાજળીઓ સત્તાધારમાં પાણી કાઢ્યું, વસાવ્યું। પછી અમારા પાળ ગામ છે તે દરબારગઢ છે પાળ મંદિરની બાજુમાં। તે રાતે મરેલી ભેંસ સવારે અમારા આંબેવ પીરે સજીવન કરેલ છે ઠાકરે। અને અહીંયા દ્વારકાધીશ ખુદ આંબેવ પીર પાસે 5 વાર આવેલા છે। 3 દિવસનો કાર્યક્રમ છે। 26, 27, 28 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 29 તારીખે ભાગવત સપ્તાહ છે અને 30 તારીખે રામદેવ પીરનો સર્વ મંડપ ઊભો થાય છે અને સમૂહ લગ્ન છે 5 તારીખે 12મા મહિનાની 5 તારીખે સમૂહ લગ્ન છે 11 દીકરીઓના। અને રોજ રાત્રે અલગ અલગ પ્રોગ્રામો છે, ડાયરા છે અને નામી અનામી કલાકારો અહીંયા પધારવાના છે। બ્લડ ડોનેશન કેમ્પ છે। ભાગવત સપ્તાહમાં સિપ્રાગીરી બાપુ છે એ વાંચવાના છે। ભાગવત સપ્તાહ 1008 મહામંડલેશ્વર પાલનપુર વાળા કુંડના જે છે અદા, એમનું નામ છે ભરત અદા, ગોંડલના છે, સાકરિયા શેરીમાં રહે છે। 51 મહાવિષ્ણુ યજ્ઞ 51 કુંડીનો હવન છે અને એમના રાજગોળ છે, ગોંડલના સ્ટેટના ગોળ છે, વિદ્વાન શાસ્ત્રી છે, એ હમણાં અહીંના હવનમાં તેમના દ્વારા હવન કરવામાં આવશે। કથા દ્વારા 24 કલાક મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। તેમાં અહીંયા અમારા અનેક સંતો મહંતો તે પણ પધારવાના છે અને જે લોકોને ઠાકરગણ સેવકો જૂના જે પેઢી દરના જે લોકોને કોઈને કંકોત્રી કે આમંત્રણ ના પહોંચ્યું હોય આવડા મોટા કામમાં તો એને નમ્ર વિનંતી છે અહીંયા આવી જવું। આંબેવ પીર પરિવાર તરફથી એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારે પધારવા જરૂર વિનંતી છે। કથા દરમિયાન 28 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે। ભગવાનજી ઠાકોરજીના ચાંદીના દરવાજામાં બિરાજમાન થશે। સોનાનું સિંહાસન છે, એવા બધા રૂપરેખાઓ છે। બધાને જાહેર આમંત્રણ છે પધારવા વિનંતી ભગત પરિવાર તથા ગ્રામ સેવક ગણ દ્વારા। 26 તારીખથી પ્રસંગ ચાલુ થશે। 5 તારીખે સાંજે સમૂહ લગ્ન પૂર્ણાવતી ત્યારે થશે। ત્યાં લગી બધી 10 દિવસ લગીની રૂપરેખા છે। બધાને જાહેર આમંત્રણ છે, પધારવા વિનંતી।